સુરતમાં ફૂલ બજારમાં હપ્તાખોરી મુદ્દે સર્જાયો છે વિવાદ। જી હા, અશ્વિની કુમાર ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે પત્ર લખીને તપાસની માંગ કરી છે। મનપા કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। દર્શન નાયકે કરેલી માંગ સામે ફૂલ બજારમાં વિક્રેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, ખોટી રીતે પરેશાન ન કરવામાં આવે તેવી વિક્રેતાઓની માંગ છે। બહારના રાજ્યના લેભાગુ તત્વો માર્કેટ પર આવીને કબજો કરવો છે, બરાબર છે, એટલે ખોટી માહિતીઓ ફેલાવે છે। બાકી કોઈ હપ્તારાજ એક રૂપિયો કોઈ વેપારી આપ્યો નથી કે કોઈ આપ્યો નથી, કોઈ લીધો નથી। આ વખતે એસએમસી અને પોલીસ પ્રશાસન તમારા સાથે છે? એસએમસી પોલીસ પ્રશાસન અમારી હારે છે, બરાબર, પૂરેપૂરો સપોર્ટ છે અને પૂરો સાથ સહકાર છે। એ લોકોને અમે કોઈ જાતનો કોઈને હપ્તો દેતા નથી। જે કોઈ અફવા ઉડાડી છે એ બિલકુલ ખોટી છે। અહીંયા કોઈ જાતનો હપ્તો ઉઘરાવા આવતો નથી। અહીંયા નથી કોઈ એસએમસીને કોઈ જાતનું અમે આપતા કે નથી કોઈ પોલીસવાળાને આપતા। પોલીસનો સાથ સહકાર અમને ખૂબ સારો મળે છે, એસએમસીનો સાથ સહકાર બી અમને ખૂબ સારો મળે છે।